એક મિલકત ખરીદવા માટે 2007માં લેડી ઓનર સાથે સાટાઘાત થયેલ છે. દસ્તાવેજ કરવાની તારીખ નક્કી થયાના આગલા દિવસે લેડીનું મરણ થયું. લેડીના હસબન્ડ 2004થી મિસિંગ છે અને લેડીના દીકરાનું અવસાન થયેલ છે. મિલકત લેડીના હસબન્ડના નામે થયેલ છે અને હસબન્ડનો આજ દિવસ સુધી કોઈ પત્તો નથી. આ સંજોગોમાં દસ્તાવેજ બનાવવા શું થઈ શકે? જો આ એક બહુ વિકટ સમસ્યા કહેવાય કે સાટાઘાટ કર્યા પછી કોઈ લેન્ડ ઓનર જમીન માલિક નો અતોપતો દેખાતો નથી. પણ જ્યારે કોઈક જમીનનું કોઈક વ્યક્તિએ સાટાઘાટ કર્યું હોય અને દસ્તાવેજ કરવો હોય તો એના વિશેષ અમલ માટે નામદાર સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે. તો આ સંજોગોમાં પણ નામદાર સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે અને એવો જ્યારે જે સાટાઘાટમાં નામ સરનામું દર્શાવ્યું હોય તે સરનામા પર એમના સમન્સ અને નોટિસ બજાવવાની રહે છે. નહીં બજે તો પબ્લિક સમન્સથી એમને નોટિસ બજાવવાની કોશિશ કરવી જોઈએ. પણ જ્યારે સિવિલ કોર્ટનો દાવો કરવામાં આવે ત્યારે એમાં એક દાદ એવી લખવી પડે કે જો જમીન માલિક આ દસ્તાવેજ કરવાની ના પાડે અથવા તો જમીન માલિક જો આ દસ્તાવેજ કરવા માટે પ્રાપ્ય ન હોય તો નામદાર કોર્ટ કમિશનરની નિમણૂક કરી દસ્તાવેજ કરી આપે. આમ નામદાર સિવિલ કોર્ટની મદદથી આ દસ્તાવેજ થઈ શકે એવી શક્યતાઓ કાયદામાં રહેલી છે.